સુરત શહેરમાં મહિલા પોલીસ કર્મીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમમાં ઝોન 1ના તમામ પોલીસ સ્ટેશનોની મહિલાઓએ ભાગ લીધો હતો. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને અચાનક હુમલાની પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવાનું તે શીખવાડવો છે. તાલીમ દરમિયાન મહિલાઓને વિવિધ સ્વરક્ષણ તકનીકો અને સ્ટ્રેટેજીઝ શીખવવામાં આવી, જે તેઓને તેની ફરજ દરમિયાન અને વ્યક્તિગત જીવનમાં પણ ઉપયોગી થશે. આ કાર્યક્રમમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કર્યો. સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શાળા અને કોલેજોમાં પણ યુવતીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવાની પહેલ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. સુરત શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગ્રીષ્મ હત્યાકાંડ બાદ સુરત પોલીસ દ્વારા શાળા અને કોલેજોમાં યુવતીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની સુરક્ષા માટે સજ્જ બની શકે. આ પ્રકારની તાલીમ કાર્યક્રમો માત્ર સુરત સુધી સીમિત નથી. ગુજરાતના અન્ય શહેરોમાં પણ મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી રહેલી છે. પાટણ જિલ્લામાં પાછલા 3 વર્ષમાં 11,365 મહિલાઓને કરાટે, જુડો અને અન્ય માર્શલ આર્ટ્સની તાલીમ આપવામાં આવી છે, જે તેમના આત્મવિશ્વાસ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.